નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આપની ચેનલ વિદ્યાલય ગુજરાતીમાં। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 5 સમાંતર શ્રેણી શરૂ કરવા જઈ રહ્યા છીએ। તો મિત્રો, સમાંતર શ્રેણી ચેપ્ટર બહુ અગત્યનું છે। બેઝિક ગણિતના વિદ્યાર્થીઓ માટે જનરલ વિકલ્પ સાથે 13 ગુણનું પૂછાય છે અને સ્ટાન્ડર્ડ ગણિતના વિદ્યાર્થીઓ માટે જનરલ વિકલ્પ સાથે 9 ગુણનું પૂછાય છે। તો ચાલો મિત્રો જોઈએ આપણે સમાંતર શ્રેણી। તો સમાંતર શ્રેણીની અંદર જે અગત્યની બાબતો છે કે શ્રેણી કોને કહેવાય છે, સમાંતર શ્રેણી કોને કહેવામાં આવે છે, સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ, શાંત સમાંતર શ્રેણી અને અનંત સમાંતર શ્રેણી, આપણે પહેલા એને સમજી લઈએ। તો ચાલો મિત્રો, પ્રથમ આપણે શ્રેણી જોઈએ। તો જ્યારે અમુક સંખ્યાઓ ચોક્કસ નિયમ અનુસાર એક તરાહ રચે છે, જે સંખ્યાઓને શ્રેણી કહે છે। મિત્રો, જ્યારે અમુક સંખ્યાઓ ચોક્કસ નિયમ અનુસાર એક તરાહ રચે છે, એક ડિઝાઇન રચે છે, જે સંખ્યાઓને શ્રેણી કહે છે અને આ શ્રેણીમાં રહેલી દરેક સંખ્યા છે એક પદ તરીકે ઓળખાય છે। દાખલા તરીકે 1, 3, 5, 7, 9, 11... તો મિત્રો, અહીંયા એક ચોક્કસ તરાહ જોવા મળે છે। અહીંયા પ્રથમ પદ 1 છે અને એમાં 2 ઉમેરવામાં આવે તો એનું બીજું પદ, એમાં 2 ઉમેરવામાં આવે તો એનું ત્રીજું પદ, એમાં 2 ઉમેરતા એનું ચોથું પદ। એટલે આ રીતે મિત્રો એક ચોક્કસ ડિઝાઇન, એક તરાહ રચાય છે, જેને શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે અને આ શ્રેણીમાં રહેલી આ દરેક સંખ્યા છે એક પદ તરીકે ઓળખવામાં આવે છે। મિત્રો, આ બાબતનું ખાસ ધ્યાન રાખશો। હવે મિત્રો, આ ઉપરાંત આપણે એક ફિબોનાકી શ્રેણી પણ જોઈએ। દાખલા તરીકે 0, 1, 1, 2, 3, 5, 8, 13। તો મિત્રો, આ એક ફિબોનાકી શ્રેણી છે। હવે મિત્રો, આપણે સમાંતર શ્રેણી જોઈએ કે સમાંતર શ્રેણી કોને કહેવામાં આવે છે। તો જ્યારે પ્રથમ પદ સિવાયનું પ્રત્યેક પદ એ આગળના પદમાં ચોક્કસ સંખ્યા ઉમેરવાથી મળે છે, તો તે પદોને સમાંતર શ્રેણી કહે છે। મિત્રો, જ્યારે પ્રથમ પદ સિવાયનું પ્રત્યેક પદ એ આગળના પદમાં એક ચોક્કસ સંખ્યા ઉમેરવાથી મિત્રો મળતું હોય અને એ પદો દ્વારા જે શ્રેણી રચાતી હોય તેને સમાંતર શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે। તો દાખલા તરીકે મિત્રો, અહીંયા 3, 7, 11, 15, 19, 23। તો મિત્રો, આ એક સમાંતર શ્રેણી છે। અહીંયા પ્રથમ પદ સિવાયનું આ દરેક પદ છે એના આગળના પદમાં મિત્રો કેટલા ઉમેરવામાં આવે? 4 ઉમેરવામાં આવે તો આ દ્વિતીય પદ મળે છે, એમાં 4 ઉમેરવામાં આવે તો તૃતીય પદ મળે છે, એમાં 4 ઉમેરવામાં આવે તો આ ચોથું પદ મળે છે અને આ રીતે મિત્રો સમાંતર શ્રેણી રચાય છે। મિત્રો, હવે કેટલાકને થતું હશે કે શ્રેણી અને સમાંતર શ્રેણીમાં શું ડિફરન્ટ છે? તો મિત્રો, અહીંયા જોઈ શકાય છે કે આ શ્રેણી છે અને આ સમાંતર શ્રેણી છે। તો શ્રેણી અને સમાંતર શ્રેણીમાં એક બાબત ખાસ છે કે એમાં 2 ક્રમિક પદો વચ્ચેનો તફાવત એ સામાન્ય એટલે કે સરખો હોવો જરૂરી છે અને જો સામાન્ય તફાવત સરખો હોય તો જ એ શ્રેણી સમાંતર શ્રેણી બને છે અને જો સામાન્ય તફાવત સરખો ન હોય તો એ શ્રેણી સમાંતર શ્રેણી બનતી નથી। આ બાબતનું ખાસ ધ્યાન રાખશો। દાખલા તરીકે અહીંયા બીજા પદમાંથી પ્રથમ પદ બાદ કરવામાં આવે તો બંને વચ્ચેનો તફાવત 4 મળે છે। તો દરેક પદમાં બંને વચ્ચેનો તફાવત 4 છે। અહીંયા જોઈએ શ્રેણીની અંદર, અહીંયા બીજા પદમાંથી પ્રથમ પદ બાદ કરવામાં આવે તો સામાન્ય તફાવત 2 મળે છે, ત્રીજામાંથી બીજું પદ બાદ કરવામાં આવે તો પણ સામાન્ય તફાવત 2 મળે છે। એટલે કે આ શ્રેણી સમાંતર શ્રેણી છે। પરંતુ મિત્રો, આ નીચેની શ્રેણી છે એ ફિબોનાકી શ્રેણી છે। તો ફિબોનાકી શ્રેણીમાં આપણે જોઈએ છીએ 1 માંથી 0 બાદ કરતા 1 મળે છે, પણ 1 માંથી 1 બાદ કરતા 0 મળે છે, 2 માંથી 1 બાદ કરતા 1 મળે છે, 3 માંથી 2 બાદ કરતા 1 મળે છે, 5 માંથી 3 બાદ કરતા 2 મળે છે, 8 માંથી 5 બાદ કરતા 3 મળે છે। તો અહીંયા સામાન્ય તફાવત
જે ડિફરન્સ સરખો હોવો જોઈએ એ સરખો મળતો નથી. તો આ ફિબોનાકી શ્રેણી છે જે સમાંતર શ્રેણી કહી શકાય નહીં. તો આ બાબતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે દરેક શ્રેણી એ સમાંતર શ્રેણી હોતી નથી. તો મિત્રો આ સમાંતર શ્રેણી છે. સમાંતર શ્રેણીમાં મિત્રો આ પ્રથમ પદ છે અને બે પદો વચ્ચેનો જે ક્રમિક તફાવત, જે સામાન્ય તફાવત મળે છે એને આપણે સામાન્ય તફાવત ડી તરીકે ઓળખીએ છીએ. તો મિત્રો આને સમાંતર શ્રેણી તરીકે આપણે ઓળખીશું. હવે સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ જોઈએ આપણે. તો મિત્રો અહીંયા સમાંતર શ્રેણીમાં પ્રથમ પદ એ હોય તથા સામાન્ય તફાવત ડી હોય તો તેનું વ્યાપક સ્વરૂપ, તો મિત્રો આપણે એને આ રીતે લખીશું. એનું પ્રથમ પદને આપણે એ વડે, એનું જે દ્વિતીય પદ છે એટલે કે એમાં સામાન્ય તફાવત ઉમેરીશું. સામાન્ય તફાવત ડી છે એટલે કે એ પ્લસ ડી. તૃતીય પદ છે એમાં એ પ્લસ 2d. ચોથું પદ છે એ પ્લસ 3d. પાંચમું પદ છે એ પ્લસ 4d. સો એન્ડ સો. તો મિત્રો આ રીતે સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ રચાય છે. આ એનું પ્રથમ પદ, આ દ્વિતીય પદ, આ તૃતીય પદ, આ ચતુર્થ પદ, આ પાંચમું પદ છે એમ કહી શકાય. તો આ સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ છે. ત્યારબાદ મિત્રો આપણે શાંત સમાંતર શ્રેણી વિશે જોઈએ. તો શાંત સમાંતર શ્રેણી કોને કહેવામાં આવે છે? તો જે સમાંતર શ્રેણીમાં પદોની સંખ્યા નિશ્ચિત હોય તેવી શ્રેણીને શાંત સમાંતર શ્રેણી કહે છે. એટલે કે મિત્રો આમાં પદોની સંખ્યા છે એ નિશ્ચિત છે. દાખલા તરીકે 3, 6, 9, 12, 999. તો મિત્રો આમાં પદોની સંખ્યા ચોક્કસ છે, 999 સુધી છે, એટલે કે નિશ્ચિત સંખ્યા છે. અને એટલા માટે આવી શ્રેણીને મિત્રો શાંત સમાંતર શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ મિત્રો અનંત સમાંતર શ્રેણી કોને કહે છે એ પણ જોઈએ. તો જે સમાંતર શ્રેણીમાં પદોની સંખ્યા અનંત હોય અથવા અનિશ્ચિત હોય તેવી શ્રેણીને અનંત સમાંતર શ્રેણી કહે છે. તો મિત્રો જે સમાંતર શ્રેણીમાં પદોની સંખ્યા અનંત હોય, અનિશ્ચિત હોય, નિશ્ચિત હોતી નથી, તો એવી શ્રેણીને મિત્રો અનંત સમાંતર શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે મિત્રો અહીંયા 2, 4, 6, 8, 10, 12, 100. મિત્રો અહીંયા કેટલા પદો છે પાછળ એ આપણે ચોક્કસ રીતે જાણી શકતા નથી. અને આ રીતે જે શ્રેણી રચાય છે એને અનંત સમાંતર શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો આપણે સમાંતર શ્રેણીનો પ્રથમ દાખલો જોઈએ કે નીચે આપેલ સ્થિતિમાંથી કઈ સ્થિતિમાં સંખ્યાની યાદી સમાંતર શ્રેણી બને કેમ? તો અહીંયા મિત્રો 4 કલમ આપેલી છે પહેલા દાખલામાં. તો આપણે જોઈએ કે ટેક્સીનું ભાડું પ્રથમ કિલોમીટર માટે ₹15 અને પછીના વધારાના પ્રત્યેક કિલોમીટર માટે ₹8 છે. તો મિત્રો જોઈએ કે આ પદાવલી છે એ સમાંતર શ્રેણી છે કે નહીં. તો અહીંયા પ્રથમ કિમી માટેનું ભાડું, તો પ્રથમ 1 કિલોમીટર માટેનું ભાડું, 1 કિમી માટેનું ભાડું તો કેટલા રૂપિયા છે મિત્રો? ₹15 છે. અને પછીના વધારાના પ્રત્યેક કિમી માટે ₹8 છે. એટલે પહેલા કિલોમીટરનું ભાડું ₹15 છે. હવે બીજા કિમી માટેનું ભાડું મિત્રો એમાં ₹8 નો વધારો થાય છે. હવે તો ₹15 વત્તા ₹8 એટલે કે ₹23 બને છે. ત્યારબાદ ત્રીજા કિમી માટેનું ભાડું એટલે કે ₹23 વત્તા ₹8 એટલે કે ₹31 બને છે. તો મિત્રો આ રીતે પ્રથમ, દ્વિતીય, તૃતીય, ચતુર્થ એ રીતે દરેક કિલોમીટરનું ભાડું મિત્રો આ રીતે વધતું જાય છે. તો મિત્રો પદોની શ્રેણી, તો મિત્રો શ્રેણી કઈ બને છે? 15, 23, 31... હવે મિત્રો આ જે શ્રેણી છે એ સમાંતર શ્રેણી છે કે નહીં તે આપણે નક્કી કરવું છે.
અહીંયા પ્રથમ પદ 15 છે, અહીંયા બીજું પદ છે 23 છે, ત્રીજું પદ છે 31 છે. પ્રથમ પદને a1 કહીએ, બીજા પદને a2 કહીએ અને a3 કહીએ આપણે. તો a2 માઇનસ a1 એટલે કે a2 માઇનસ a1 એટલે કે 23માંથી આપણે 15 કાઢીશું તો 23 ઓછા 15 એટલે કે 8. a3 માઇનસ a1 એટલે કે 31 માઇનસ 23 બરાબર 8. તો મિત્રો અહીંયા બે ક્રમિક પદો વચ્ચેનો સામાન્ય તફાવત કેવો મળે છે? સમાન મળે છે. તો અહીં બે ક્રમિક પદો વચ્ચેનો સામાન્ય તફાવત d સમાન મળે છે. માટે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે તેમ કહેવાય. તો એનો મતલબ મિત્રો આપેલ શ્રેણી છે એ સમાંતર શ્રેણી છે. અહીં a બરાબર 15 છે અને d બરાબર 8 છે, એટલે કે સામાન્ય તફાવત મિત્રો 8 છે. તો મારા ખ્યાલથી તમને ખ્યાલ આવી ગયો છે કે પદાવલી છે, પદોની સંખ્યા છે, શ્રેણી બને છે કે નથી બનતી. હા મિત્રો, આપણે બીજી કલમ જોઈએ. અહીંયા સેકન્ડ કલમમાં છે નળાકારમાં રહેલ હવાનું પ્રમાણ હવા કાઢવાના પંપ દ્વારા દર વખતે નળાકારની બાકી રહેલ હવાનો 1/4 ભાગ બહાર કાઢે છે. એટલે મિત્રો એક નળાકારમાં હવા રહેલું છે અને એમાં પંપ દ્વારા હવા કાઢવામાં આવે છે અને દરેક વખતે નળાકારમાં બાકી રહેલ હવાનો 1/4 ભાગ બહાર કાઢવામાં આવે છે. તો આ પદાવલી શ્રેણી બને છે કે નહીં એ પણ આપણે જોઈએ. તો અહીં નળાકારમાં રહેલ હવાનું કદ મિત્રો કદ છે એટલે એને આપણે વોલ્યુમ કહીએ છીએ, એટલે કે v વડે દર્શાવીએ તો v એકમ. તો શરૂઆતમાં નળાકારમાં રહેલ જે હવા છે એનું કદ કેટલું છે? v એકમ. હવે એમાંથી મિત્રો દર વખતે બાકી રહેલ હવામાંથી 1/4 ભાગ હવાનો કાઢવામાં આવે છે. નળાકારમાંથી પંપ દ્વારા હવા કાઢ્યા બાદ હવાનું કદ, બાકી રહેલ હવાનું કદ, એવું લખીશું મિત્રો, બાકી રહેલ હવાનું કદ. એટલે કે મિત્રો આ v વોલ્યુમ હતું એમાંથી આપણે 1/4 વોલ્યુમ એટલે કે એનું કદ એટલી હવા આપણે બહાર કાઢીએ છીએ. તો કેટલી હવા રહેશે મિત્રો? અહીંયા 4 એકા 4 એટલે 4v માંથી એક વોલ્યુમ બાદ થાય છે એટલે કે 3/4 હવાનું કદ બાકી રહે છે. ફરીથી મિત્રો તેમાંથી હવા કાઢ્યા બાદ હજી એમાંથી પણ મિત્રો 1/4 ભાગ હવા બહાર કાઢવામાં આવે છે. બાકી રહેલ હવાનું કદ, તો મિત્રો બાકી રહેલ હવાનું કદ હવે કેટલું રહે છે? 3/4 વર્ગ v. તો દર વખતે મિત્રો આ પ્રમાણે આગળ વધતું જશે. તો અહીંયા પદોની જે શ્રેણી બને છે એ શ્રેણી મિત્રો આ રીતે બને છે કે v 3/4 v 3/4 વર્ગ v 100. તો આ રીતે મિત્રો પદોની શ્રેણી બને છે. હવે મિત્રો આ સમાંતર શ્રેણી છે કે નહીં એ આપણે જોઈએ. તો અહીંયા a2 માઇનસ a1 એટલે કે બીજા પદમાંથી પ્રથમ પદ આપણે બાદ કરીશું, એટલે કે 3/4 v ઓછા v એટલે કે 3v ઓછા 4v ભાગ્યા 4 એટલે કે માઇનસ v/4 એટલે કે 1/4 વોલ્યુમ એનું મળે છે અહીંયા. જ્યારે a3 માઇનસ a2 એટલે કે a3 માઇનસ a2 એટલે કે 3/4 વર્ગ v ઓછા 3/4 v. તો મિત્રો અહીંયા કેટલું મળે છે એ જોઈએ આપણે. અહીંયા 3/4 વર્ગ એટલે કે 9/16v ઓછા 3/4v. આપણે આનું મિત્રો સાદુરૂપ આપીએ તો સાદુરૂપ આપતા કેટલું મળે છે મિત્રો? 9×4 36v ઓછા 16 48v. નીચે બંનેનો ગુણાકાર કરીએ, 16×4 64 એટલે કે 36 ઓછા 48 એટલે 36 માંથી 48 જશે તો 12v/64. આનું મિત્રો સાદુરૂપ આપીશું આપણે તો 4×3 12 16×4 64 એટલે કે -3/64
16V. તો એનો જવાબ મળે છે -3/3V/16. એટલે કે a2 - a1 અને a3 - a2. અહીં a2 - a1 does not equal to a3 - a2. એનો મતલબ કે સામાન્ય તફાવત d સમાન મળતો નથી, અને જ્યારે સામાન્ય તફાવત d સમાન મળતો નથી એનો મતલબ આપેલ શ્રેણી છે એ સમાંતર શ્રેણી છે નહીં એમ કહી શકાય. હવે એક્ઝામ્પલ 1 નો આપણે ત્રીજી કલમ જોઈએ. પ્રત્યેક મીટરના ખોદકામ બાદ એક કૂવો ખોદવા માટે લાગતો ખર્ચ પ્રથમ મીટરના ₹150 અને પછીના પ્રત્યેક મીટર દીઠ ₹50 પ્રમાણે વધતો જાય છે. એનો મતલબ મિત્રો અહીંયા કૂવાનું ખોદકામ કરવાનું છે ને એમાં 1 મીટર એટલે કે પ્રથમ મીટર જ્યારે ખોદકામ થાય છે ત્યારે તેનો ખર્ચ ₹150 છે, અને પછી દરેક મીટર દીઠ એનો ખર્ચ ₹50 વધતો જાય છે. તો આની મિત્રો આપણે શ્રેણી છે એ સમાંતર શ્રેણી બને છે કે નહીં તે આપણે ચકાસવું છે. તો અહીંયા મિત્રો પ્રથમ મીટર કૂવાના ખોદકામનો ખર્ચ બરાબર ₹150. ત્યારબાદ મિત્રો બીજા મીટર કૂવાના ખોદકામનો ખર્ચ બરાબર ₹150 વત્તા ₹50 બરાબર ₹200. એટલે કે બીજો મીટર કૂવાનો ખોદકામનો ખર્ચ એ જ રીતે મિત્રો અહીંયા ત્રીજા મીટર કૂવાના ખોદકામનો ખર્ચ બરાબર ₹200 વત્તા ₹50 એટલે કે ₹250 થાય છે. તો મિત્રો આ મુજબ પદોની શ્રેણી જે બને છે એને આ રીતે લખી શકાય: 150, 200, 250, 300... એટલે કે પ્રથમ મીટર કૂવાનો ખર્ચ એટલે કે ₹150 છે, ત્યારબાદ ₹50 દરેક મીટર દીઠ કૂવાનો ખર્ચ ખોદકામનો ખર્ચ વધતો જાય છે. તો અહીંયા મિત્રો બે પદો વચ્ચેનો તફાવત એટલે કે બીજું પદ અને પ્રથમ પદ વચ્ચેનો તફાવત a2 - a1 બરાબર 200 ઓછા 150 એટલે કે 50 છે, અને a3 - a2 એટલે કે 250 ઓછા 200 બરાબર 50. એનો મતલબ મિત્રો અહીંયા a2 - a1 એટલે કે માટે a2 - a1 બરાબર a3 - a2 એટલે કે બે ક્રમિક પદો વચ્ચેનો સામાન્ય તફાવત સમાન છે, અને જ્યારે સામાન્ય તફાવત સમાન હોય એટલે કે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે એમ કહી શકાય. કે અહીં બે ક્રમિક પદો વચ્ચેનો સામાન્ય તફાવત સમાન છે, માટે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે. તો મિત્રો આ રીતે આપણે એને લખી શકીએ. જોઈએ આપણે 8% વાર્ષિક ચક્રવૃદ્ધિ દરથી શરૂઆતની રકમ ₹10,000 મૂકેલ હોય તો દર વર્ષે ખાતામાં જમા રહેતી રકમ એટલે કે એની રાશ કેટલી હશે તે આપણે શોધવાનું છે. એટલે કે મિત્રો આમાંથી આ પદોની જે શ્રેણી બને છે સમાંતર શ્રેણી છે કે નહીં તે આપણે જોઈએ. તો મિત્રો અહીંયા ઇન્ટરેસ્ટ ઓફ રેટ 8% છે, તેનું મુદ્દલ છે ₹10,000 છે, અને આપણે રાશ એટલે કે ચક્રવૃદ્ધિ વ્યાજ આપણે શોધવાનું છે મિત્રો. તો મિત્રો અહીંયા ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે ટૂંકમાં એને રાશ તરીકે ઓળખવામાં આવે છે. તો એનું સૂત્ર છે a બરાબર p કૌંસમાં 1 વત્તા r/100 અથવા તો t. અહીંયા મિત્રો a છે એટલે કે ચક્રવૃદ્ધિ વ્યાજ છે, p છે એટલે કે મુદ્દલ છે, r છે એટલે ઇન્ટરેસ્ટ ઓફ રેટ છે, અને t છે એટલે ટર્મ છે એટલે કે એના વર્ષ 1, 2, 3, 4, 5 જે વર્ષ છે પ્રત્યેક વર્ષ માટે અહીંયા સૂચન કર્યું છે. તો અહીંયા મિત્રો p બરાબર ₹10,000 છે, r બરાબર 8% છે, અને t બરાબર 1, 2, 3, 4 આ રીતે પ્રત્યેક વર્ષ માટે વાત કરેલી છે. તો અહીંયા દર વર્ષે ખાતામાં જમા રહેતી રકમ, તો અહીંયા પ્રથમ વર્ષે ખાતામાં જમા થતી રકમ, તો પ્રથમ વર્ષે ખાતામાં જમા થતી રકમ મિત્રો તો a બરાબર 10,000 ગુણ્યા કૌંસમાં 1 વત્તા કેટલા ટકા છે મિત્રો અહીંયા 8% છે, એટલે 8/100 અને પ્રથમ વર્ષ માટે છે એટલે કે આપણે ઉપર 1 મૂકીશું.
તો એનું મૂલ્ય કેટલું મળે છે મિત્રો? અહીંયા 10,000 અહીંયા 1 વત્તા 8 ભાગ્યા 100, 8 ભાગ્યા 100 એટલે મિત્રો 0.08 એટલે કે 1 વત્તા 0.8 એની કેટલી ઘાત આવે છે મિત્રો? 1 ઘાત આવે છે. હવે મિત્રો અહીંયા બીજા વર્ષે ખાતામાં જમા થતી રકમ એટલે કે એ બરાબર 10,000 કૌંસમાં 1 વત્તા 8 ભાગ્યા 100 અને બીજા વર્ષે છે એટલે કે ઉપર ટી બરાબર આપણે 2 લઈશું. તો અહીંયા એનું મૂલ્ય આવે છે 10,000 1.08 એની 2 ઘાત આવે છે. એ જ રીતે મિત્રો અહીંયા ત્રીજા વર્ષે ખાતામાં જમા થતી રકમ એટલે કે એની રાશ એ બરાબર 10,000 1 વત્તા 8 ભાગ્યા 100 ત્રીજું વર્ષ છે એટલે મિત્રો ટી બરાબર 3 એટલે કે અહીંયા એનું મૂલ્ય મળે છે 10,000 1.08 એની કેટલી ઘાત મિત્રો? 3 ઘાત. તો આ રીતે દર વર્ષે ખાતામાં જમા રકમ થતી જાય છે. હવે મિત્રો તો પદોની શ્રેણી જે બને છે એ 10,000 1.08 ની 1 ઘાત, 10,000 1.08 ની 2 ઘાત, 10,000 1.08 ની 3 ઘાત મિત્રો આ રીતે શ્રેણી બનતી જાય છે. તો મિત્રો અહીંયા પદો વચ્ચેનો તફાવત જોઈએ આપણે. તો A2 - A1 બરાબર 10,000 1.08 ની 2 ઘાત ઓછા 10,000 1.08 ની 1 ઘાત. તો મિત્રો આમાંથી જ્યારે બાકી કરીએ છીએ આપણે ત્યારે અહીંયા 10,000 અને 1.08 ગુણ્યા 1.08 આપણે કોમન કાઢીએ છીએ મિત્રો. અહીંયા 10,000 પણ બંનેમાં છે, 1.08 પણ બંનેમાં છે, કોમન કાઢીએ છીએ મિત્રો. તો અહીંયા કેટલા વધે છે? તો 1.08 ઓછા 1 વધે છે મિત્રો. 1.08 સામાન્ય નીકળી જાય છે તો 1.08 ઓછા 1 એટલે આનું મૂલ્ય આવે છે 10,000 ગુણ્યા 1.08 અને 1.08 માંથી 1 જાય છે એટલે એનું મૂલ્ય મળે છે 0.08. આ બાબત મિત્રો ખાસ ધ્યાનમાં રાખશો. અને A3 - A2 એટલે કે 10,000 1.08 ની 3 ઘાત ઓછા 10,000 અને 1.08 ની 2 ઘાત એટલે કે મિત્રો આમાંથી જે સામાન્ય નીકળે છે 10,000 અને 1.08 ની 2 ઘાત સામાન્ય નીકળે છે મિત્રો. અહીંયા કૌંસમાં વધે છે 1.08 ઓછા 1 એટલે કે 10,000 અને 1 ગુણ્યા 1.08 ની 2 ઘાત અને 1.08 માંથી 1 જાય છે એટલે કે ગુણ્યા 0.08. તો મિત્રો અહીંયા A2 - A1 અને A3 - A2 માં શું ડિફરન્સ છે? અહીંયા 1.08 નો વર્ગ આવે છે જ્યારે અહીંયા 1.08 આવે છે. એનો મતલબ કે A2 - A1 is does not equal to A3 - A2. માટે સામાન્ય તફાવત બે ક્રમિક પદો વચ્ચેનો સામાન્ય તફાવત સમાન નથી. માટે આપેલ શ્રેણી એ સમાંતર શ્રેણી નથી એમ કહી શકાય. તો સ્વાધ્યાય 5.1 નો બીજો દાખલો જોઈએ. જ્યારે પ્રથમ પદ એ અને સામાન્ય તફાવત ડી ના મૂલ્યો નીચે મુજબ એટલે કે આ મુજબ આપ્યા હોય ત્યારે સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદો આપણે શોધવાના છે. તો મિત્રો એ અને ડી આપેલા છે અને એના પરથી આપણે પ્રથમ 4 પદો શોધવાના છે. તો ચાલો જોઈએ આપણે પહેલી કલમમાં મિત્રો એ આપ્યો છે 10 એટલે કે પ્રથમ પદ 10 આપ્યું છે અને સામાન્ય તફાવત એટલે કે ડિફરન્સ પણ 10 આપેલો છે. તો મિત્રો અહીંયા પ્રથમ પદને આપણે એ અથવા તો A1 તરીકે ઓળખીએ તો A1 બરાબર 10. દ્વિતીય પદને આપણે A2 કહીશું તો A2 બરાબર આ પ્રથમ પદ એ વત્તા સામાન્ય તફાવત એટલે કે પ્રથમ પદમાં સામાન્ય તફાવત ઉમેરતા જઈએ એમ આપણને આગળના પદો મળતા હોય છે. એટલે કે 10 વત્તા 10 બરાબર 20 એટલે કે દ્વિતીય પદ આપણને 20 મળે છે.
તૃતીય પદ a3 બરાબર a પ્લસ 2d એટલે કે 10 વત્તા 2 સામાન્ય તફાવત 10 છે એટલે કે એનું મૂલ્ય મળે છે 10 વત્તા 20 એટલે કે 30 અને ચતુર્થ પદ a4 છે એટલે કે a વત્તા 3d તો a વત્તા 3d એટલે કે પ્રથમ પદ 10 છે વત્તા 3 અને સામાન્ય તફાવત પણ 10 છે એટલે 10 વત્તા 30 એટલે કે 40 તો માટે પ્રથમ 4 પદો તો મિત્રો અહીંયા પ્રથમ 4 પદો કયા આવ્યા છે આપણને 10 20 30 અને 40 છે તો તમને ખ્યાલ આવી ગયો હશે તો આ રીતે આપણે પ્રથમ 4 પદો મેળવી શકીએ છીએ ચાલો બીજી કલમ જોઈએ આપણે a બરાબર -2 છે તથા d બરાબર 0 છે તો આમાં મિત્રો આપણે પ્રથમ પદ મેળવીએ તો પ્રથમ પદ a1 બરાબર કેટલું છે મિત્રો -2 આપેલું છે દ્વિતીય પદ a2 બરાબર તમને હવે ખબર છે a પ્લસ d એ છે મિત્રો -2 અને સામાન્ય તફાવત 0 છે તો એનું મૂલ્ય કેટલું મળે છે -2 મળે છે તૃતીય પદ a3 બરાબર a પ્લસ 2d એટલે કે -2 વત્તા 2 ગુણ્યા 0 એટલે કે -2 વત્તા 0 બરાબર કેટલા મળે છે -2 અને ચતુર્થ પદ a4 બરાબર a પ્લસ 3d એટલે કે -2 વત્તા 3 કૌંસમાં 0 એટલે કે -2 વત્તા 0 બરાબર -2 એનો મતલબ મિત્રો અહીંયા આપણને પ્રથમ 4 પદો જે મળે છે એ આ મુજબ છે અહીંયા બધા જ -2 -2 -2 મિત્રો અહીંયા સામાન્ય તફાવત એક જ સમાન મળે છે મિત્રો જ્યારે સામાન્ય તફાવત સમાન મળતો હોય તો પણ આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે એમ કહેવાય બીજું મિત્રો અહીંયા જે સમાંતર શ્રેણી છે એનું મૂલ્ય એટલે કે એમાં સામાન્ય તફાવત ધન પણ હોઈ શકે ઋણ પણ હોઈ શકે અને શૂન્ય પણ હોઈ શકે છે આ બાબતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રો ત્રીજી કલમમાં a બરાબર 4 એટલે કે પ્રથમ પદ 4 છે અને સામાન્ય તફાવત d બરાબર -3 છે તો મિત્રો આમાં આપણને પ્રથમ પદ a1 બરાબર 4 આપેલું છે દ્વિતીય પદ a2 બરાબર a પ્લસ d એટલે કે 4 વત્તા -3 એટલે કે મિત્રો 4માંથી 3 જાય છે તો કેટલા વધે છે મિત્રો 1 તૃતીય પદ a3 બરાબર a પ્લસ 2d એટલે કે 4 વત્તા 2 કૌંસમાં -3 4 ઓછા 6 બરાબર -2 અને ચતુર્થ પદ એટલે કે a4 બરાબર a પ્લસ 3d એટલે કે 4 વત્તા 3 કૌંસમાં -3 એટલે કે 4 ઓછા 9 એટલે કે ઓછા 5 મળે છે તો મિત્રો અહીંયા જે સમાંતર શ્રેણી બને છે એના 4 પદો તો પ્રથમ 4 પદો અહીંયા કયા કયા મળે છે મિત્રો અહીંયા પહેલું પદ છે 4 ત્યારબાદ 1 -2 અને -5 મળે છે તો આ રીતે મિત્રો આપણે પ્રથમ 4 પદો શોધી શકીએ છીએ મિત્રો અહીંયા ચોથી કલમ જોઈએ જેમાં a બરાબર -1 અને d બરાબર 1/2 આપેલ છે તો અહીંયા પ્રથમ પદ a1 બરાબર -1 દ્વિતીય પદ a2 બરાબર a પ્લસ d એટલે કે -1 વત્તા 1/2 તો અહીંયા 2 એકા 2 પણ અહીંયા માઇનસ છે એટલે કે -2 વત્તા 1/2 -2 માંથી વત્તા 1 એટલે કે -1/2 મળે છે ત્યારબાદ તૃતીય પદ એટલે કે a3 બરાબર a પ્લસ 2d એટલે કે -1 પ્રથમ પદ -1 વત્તા 2 કૌંસમાં 1/2 છે મિત્રો 2 કેન્સલ થઈ જશે એટલે -1 વત્તા 1 એટલે કેટલા મળે છે 0 મળે છે અને ચતુર્થ પદ એટલે કે a4 બરાબર a પ્લસ 3d એટલે કે a છે -1 વત્તા 3 કૌંસમાં 1/2 એટલે કે -1 વત્તા 3/2 -1 ગુણ્યા 2 લસા ઉપર આવશે એટલે કે -2 વત્તા 3/2 એટલે કે 1/2 મળે છે તો મિત્રો અહીંયા પ્રથમ 4 પદો કયા કયા મળે છે એ જોઈએ આપણે તો પ્રથમ 4 પદો છે એક -1 છે બીજું -1/2 ત્રીજું 0 મળે છે
અને ચોથું મિત્રો 1/2 મળે છે. તો આ પ્રથમ 4 પદો આ રીતે આપણને મળે છે. ત્યારબાદ મિત્રો આપણે પાંચમી કલમ જોઈએ કે જેમાં a બરાબર -1.25 અને સામાન્ય તફાવત -0.25 આપેલો છે. તો આમાં આપણે પ્રથમ 4 પદો શોધીએ. તો અહીંયા પ્રથમ પદ મિત્રો આપેલું છે બરાબર, એટલે કે પ્રથમ પદ a1 બરાબર -1.25, દ્વિતીય પદ a2 બરાબર a પ્લસ d એટલે કે -1.25 વત્તા d આપેલો છે મિત્રો -0.25, એટલે કે મિત્રો -1.25 માઇનસ પ્લસ માઇનસ -0.25 એટલે કે -1.50 થાય છે મિત્રો. 0.25માં 0.25 ઉમેરીએ એટલે 0.50 થાય છે. આગળ -1 છે. ત્યારબાદ તૃતીય પદ a3 બરાબર a પ્લસ 2d એટલે કે -1.25 વત્તા 2 કૌંસમાં -0.25 એટલે કે -1.25. એની અંદર મિત્રો 2 ગુણ્યા -0.25, 25 દુ 50 એટલે કે -0.50 એટલે કે -1.25 અને -0.50 એટલે કે -1.75 મળે છે. અને મિત્રો ચતુર્થ પદ એટલે કે a4 બરાબર a પ્લસ 3d એટલે કે -1.25 વત્તા 3 કૌંસમાં -0.25 એટલે કે -1.25 વત્તા ઓછા છે 25 તરી 75 એટલે કે 0.75 -1.25 અને -0.75 એટલે કેટલા મળે છે મિત્રો? -2.0 મળે છે. તો આ પ્રથમ 4 પદો. તો મિત્રો અહીંયા પહેલાં 4 પદો મળે છે એ કયા છે? તો -1.25 મળે છે પહેલું પદ, બીજું પદ મળે છે -1.50, ત્રીજું પદ મળે છે -1.75 અને ચોથું પદ મળે છે -2.0. તો આ રીતે મિત્રો આપણને પ્રથમ 4 પદો મળે છે. તો એક્ઝામ્પલ 2માં a અને d આપેલા હોય અને પ્રથમ 4 પદો શોધવાના હોય તો મિત્રો આ રીતે આપણે શોધી શકીએ.